મેષ રાશિ કે જેના અક્ષર છે અલહી, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. મેષ રાશિ વાળા જાતકો માટે આજે મધ્યમ દિવસ રહેશે. મનને તમે પ્રસન્ન રાખી શકશો અને આકસ્મિક ધન લાભના સુંદર મજાના યોગો આજે જણાઈ રહ્યા છે. મિત્રો સાથે થોડો ઘણો મતભેદ રહેશે અને આજે તમારે સારો લાભ જોઈએ છે. તો મેષ રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ભગવાન વિઘ્ન વિનાયક દેવની પૂજા કરો. ભગવાન વિઘ્ન વિનાયક દેવની આરાધના તમને વિશેષ લાભ આપશે. આજે વાત કરીએ વૃષભ રાશિની. વૃષભના અક્ષર છે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. પારિવારિક તણાવ થોડો ઘણો રહેતો જણાશે. સંપત્તિને લગતા કામકાજની અંદર તમને થોડી ઘણી મુશ્કેલી રહેતી જણાય. પરિવારથી સહયોગ મળી શકે અને કામકાજમાં આજે તમને સારી સફળતા મળે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. આજે વૃષભ રાશિ વાળા જાતકોએ સારો લાભ જોઈએ છીએ તો બપોરના સમયે દેવ, ઋષિ, મનુષ્ય અને પિતૃ તર્પણ કરી અને દિવસની અંદર તમે સારો લાભ મેળવતા જણાશો. જય ગણેશ. ભાઈ, હવે મિથુન, કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? દર્શક મિત્રો, વાત કરીએ ત્રીજી રાશિ એટલે કે મિથુન રાશિની. મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ઘ, જેનો સ્વામી છે બુધ મહારાજ. માનસિક અશાંતિનો અનુભવ આજે તમને થતો જણાય. ભાગ્ય માટે આજે ઉત્તમ દિવસ છે. આવકની અંદર સાધારણ વધારો થઈ શકે અને આજે કૌટુંબિક કાર્યથી તમને વિશેષ લાભ મળતો જણાશે. મિથુન રાશિ વાળા જાતકોએ આજના દિવસમાં વિશેષ લાભ જોઈએ છે તો ભગવાન શિવની આરાધના કરો, ભગવાન ભોળાનાથની આજે પૂજા કરો, અવશ્ય લાભ મળશે. હવે વાત કરીએ કર્ક રાશિની. કર્કના અક્ષર છે ઢ અને હ, જેનો સ્વામી છે ચંદ્ર મહારાજ. વિદ્યાર્થીઓને આજે સફળતા મળતી જણાય. સ્વાસ્થ્ય બાબતે આજે તમારે કાળજી રાખવી બહુ જરૂરી છે. અધિકારી વર્ગથી આજે તમને લાભ મળતો જણાશે ને તમારી આસ્થામાં, તમારી શ્રદ્ધામાં આજે વધારો થઈ શકે. આજે સારો લાભ જોઈએ છીએ તો આજના દિવસની અંદર ભોળિયાનાથ ઉપર પંચામૃતનો અભિષેક કરી દિવસની શરૂઆત કરો, બેટર રિઝલ્ટ મળશે. હવે વાત કરીએ સિંહ રાશિની. સિંહના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી છે સૂર્ય મહારાજ. કામકાજની અંદર આજે વૃદ્ધિનું પ્રમાણ તમને જોવા મળી શકે. આવક અને જાવક આજે જળવાઈ રહેશે. સંતાનોથી આજે તમને શુભ સમાચારની પ્રાપ્તિ થતી જણાય ને પ્રિયજનોને ભેટ અને સોગાદ તમે આજે આપી શકો. આજના દિવસમાં સારો લાભ જોઈએ છીએ તો આજે કોઈ પણ મંદિરની અંદર બુવારીજીની સેવા કરજો, વિશેષ લાભ મળશે. વાત કરીએ દર્શક મિત્રો કન્યા રાશિની. કન્યા રાશિ કે જેના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. સ્વાસ્થ્ય બાબતે આજે તમારે કાળજી રાખવી બહુ જરૂરી છે. દાંપત્ય જીવનમાં આજે મધુરતા રહેતી જણાશે. ભાગીદારી વાળા કામકાજની અંદર આજે તમને લાભ મળી શકે અને પારિવારિક સમસ્યાઓનું સમાધાન પણ મળતું જણાશે. આજે સારો લાભ જોઈએ છીએ તો આજે દેવ, ઋષિ, મનુષ્ય અને પિતૃ તર્પણ કરી તમારા દિવસની શરૂઆત કરો, અવશ્ય તમને સારો લાભ મળી શકે. દર્શક મિત્રો, વાત કરીએ તુલા રાશિની. તુલા રાશિ કે જેના અક્ષર છે અને ત, જેનો સ્વામી છે શુક્ર મહારાજ. નોકરિયાત વર્ગને ઉપલી અધિકારી વર્ગ દ્વારા પરેશાની રહેતી જણાશે. કામકાજનો બોજો આજે વધારે રહી શકે. સગા સંબંધીથી આજે તમને સારો લાભ મળી શકે અને તમારા શત્રુઓ આજે પરાસ્ત થતા જણાશે. આજે તુલા રાશિવાળા જાતકોએ વિશેષ લાભ જોઈએ છીએ તો આજના દિવસની અંદર મીઠી સુગંધનો ઉપયોગ કરજો, વિશેષ લાભ મળશે. વાત વૃશ્ચિકની કરીએ. વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી છે મંગળ મહારાજ. રાજકીય મહત્વકાંક્ષાઓ તમારી પરિપૂર્ણ થતી જણાય. કૌટુંબિક બાબતની અંદર તમારા પ્રશ્નોને તમે હળવા બનાવી શકો અને વ્યવસાયની અંદર કરેલા આયોજનો અવશ્ય તમે સફળ બનાવી શકો. વાહન ચલાવવામાં આજે તમારે સાવધાની રાખવી બહુ જરૂરી છે. વૃશ્ચિક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છીએ તો બની શકે તો ભગવાન ભોળાનાથના મંદિરે જવાનું, ગાયના ઘીનો દીવો કરવાનો, વિશેષ તમને લાભ મળતો જણાશે. દર્શક મિત્રો, વાત ધન રાશિની કરીએ. ધનના અક્ષર છે ભ, ધ, ભ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. આર્થિક પાસું આજે તમારું મજબૂત બનતું જણાય ને વ્યવસાયિક, પારિવારિક ક્યાંક ને ક્યાંક સમસ્યાઓ થોડી ઘણી રહેતી જણાશે. માન, સન્માન અને પ્રતિષ્ઠા આજે તમને સારા મળશે. આવક અને જાવક આજે જળવાઈ રહેતી જણાય ને આજે તમારે વિશેષ લાભ જોઈએ છે તો ધન રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર ભોળાનાથને બિલ્વપત્ર અર્પણ કરો, વિશેષ લાભ મળશે. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી છે શનિ મહારાજ. પારિવારિક પ્રસંગોની અંદર આજે ઉત્સાહ જળવાઈ રહેતો જણાય. સ્વાસ્થ્ય બાબતે આજે કાળજી રાખવી બહુ જરૂરી છે.
આજના દિવસની અંદર અમૂલ્ય વસ્તુની તમને પ્રાપ્તિ થઈ શકે ને આજે નજીકના સુખનું તમારે ધ્યાન રાખવું બહુ જરૂરી છે. આજે સારો લાભ જોઈએ છીએ તો મકર રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર વૃક્ષોની માવજત કરવી, બેટર રિઝલ્ટ મળશે. દર્શક મિત્રો, ક્યાંક ને કરવી જોઈએ, વિશેષ તમને લાભ મળતો જણાય. હવે વાત કરીએ કુંભ રાશિની. કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ, શ, સ ને સ, જેનો સ્વામી છે શનિ મહારાજ. વ્યવસાયના ક્ષેત્રની અંદર આજે તમને થોડી ઘણી તકલીફ રહેતી જણાશે. વાણી ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે અને રોજગારીને લગતા ક્ષેત્રની અંદર આજે તમને પ્રગતિ મળતી જણાય. નવા સંબંધો એમાં વધારો થાય અને સંબંધો લાભ આપે. આજના દિવસમાં ગરીબ વ્યક્તિને ભોજન કરાવો, વિશેષ લાભ મળશે. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ ને થ, જેનો સ્વામી છે ગુરુ મહારાજ. પારિવારિક વૈચારિક મતભેદ થોડો ઘણો રહેતો જણાશે. ધન, પદ અને પ્રતિષ્ઠાની અંદર વધારો થાય. નવા કામકાજ માટે આજે ઉત્તમ દિવસ છે. આજે જીવન સાથી અને ભાગીદારી વર્ગનો પૂર્ણ સહયોગ મળી શકે. આજે તમારે સારો લાભ જોઈએ છે તો આજના દિવસની અંદર નમકીન વસ્તુઓ તમે ગરીબ વ્યક્તિને દાન કરો, બેટર લાભ મળતો જણાશે.